આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લા કોંગ્રેસના 6 સક્રિય હોદ્દેદારો સાથે 60 થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસમાં ગાબડું. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપના ખેસ ધારણ કરતા જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડતા રાજકીય માહોલ ગરમાયો હતો. જમ્મુ કાશ્મીરના હુમલા બાદ કોંગ્રેસના નેતાઓના દેશ વિરોધી નિવેદનોને લઈ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. જિલ્લા કોંગ્રેસના 6 સક્રિય હોદ્દેદારો સાથે અન્ય 60 થી વધુ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો. વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં કોંગીઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ, વૈશાલી પ્રજાપતિ, પાર્થ સતીશ પટેલ, કૃષ્ણા ગુપ્તા સહિત કોંગી કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહિત 60 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસનું નવું માળખું બને પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડતા રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો છે. જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે અને સાથે સાથે રાષ્ટ્ર પ્રથમ રાખી રહ્યા છે, એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે. જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે, એનાથી પણ એકદમ કંટાળી ગયા છે, એ મને કહેવામાં આવ્યું છે. અને ભારત દેશમાં જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસ વાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે. એનાથી એ દૂષણથી છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે. એની સાથે આજે ખાસ કરીને વિવેક કુમાર ગુપ્તા, જે આપણા વલસાડ વિધાનસભા એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે, એની સાથે જ વિજય ટંડેલ, જે માજી વલસાડ શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે, પંકજભાઈ, જે વલસાડ જિલ્લા યુથના મહામંત્રી છે, પૂરા જિલ્લાના યુથના મહામંત્રી છે, સાથે સાથે પ્રદેશમાં પણ રિસર્ચ એન્ડ પોલિસી અને ડેવલપમેન્ટના પ્રમુખ છે. એની સાથે વૈશાલીબેન પ્રજાપતિ, જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે, પાર્થભાઈ પટેલ, કૃષ્ણા ગુપ્તા, બધા અગ્રણી કાર્યકર્તા આજે જોડાઈ રહે છે. કપરાડા તાલુકાના અંબેટીમાં 66 કેવી સબસ્ટેશનનું નાણાં ઉર્જા મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. સોલાર પોલિસીના કારણે આજે દિવસે પણ રાજ્યના ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેટ લિમિટેડ જેટકો દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંબેટી ખાતે ₹858 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કેવી સબસ્ટેશનનું રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું હતું કે જીતુભાઈ લોકોના કલ્યાણકારી પ્રશ્નોનું ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી રહ્યા છે. જીતુભાઈના સહયોગથી કપરાડા તાલુકાના અંબેટી આસમા બ્રિજ 2.50 કરોડના ખર્ચે અને ગોયમાં અંબેટી બ્રિજની ₹15 કરોડની મંજૂરી મળી ગઈ છે. તેની મંત્રીએ જાહેરાત કરી તેમને અભિનંદન આપ્યા હતા. જિલ્લામાં પણ અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. મંત્રીએ આ પ્રસંગે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈપણ જાતની ગેરસમજ વગર લગાવવા માટે વિનંતી કરી હતી અને આ મીટરને લીધે દરેક ગ્રાહકને ફાયદો થાય છે એમ જણાવ્યું હતું. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે વનબંધુ અને સાગરખેડ યોજનાનું અમલીકરણ કર્યું હતું, જે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સારી રીતે થઈ રહ્યું છે. આ પ્રસંગે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કપરાડા તાલુકામાં હાલમાં 8 સબસ્ટેશનો પૂર્ણ થયા છે અને 2 પ્રોગ્રેસમાં છે તથા 2 માટે જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે જેટકોના અધિકારીઓ, કર્મચારીઓ અને અંબેટીના સરપંચ યોગેશભાઈ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. પૂરા ગુજરાતમાં સારામાં સારો વિકાસ કઈ રીતે થઈ શકે, છેવાડાનો જે માનવી છે એના માટે કઈ સારી રોજગાર કરીને એમનું જીવન સરળ બનાવી શકે, સારું બનાવી શકે, એના માટે પૂરી રીતે કાર્યરત છે. એટલું જ નહીં, જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબ 2001માં બન્યા એના પહેલા જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું અને ગુજરાત અને મહારાષ્ટ્ર 1960માં અલગ થયું, ત્યારે ઉમરગામથી અંબાજી
જે આદિવાસી પટ્ટી કહેવાતી એમાં ખાલી 14 સબસ્ટેશન હતા. એના કારણે ઉમરગામથી અંબાજી પૂરું અંધકારમયમાં રહેતું હતું અને દીવા તળે રહેતું. એના કારણે કેટલા લોકોને ભણવામાં મુશ્કેલી પડતી, ખેડૂતોને મુશ્કેલી પડતી, એની સાથે નોકરી ધંધામાં પણ મુશ્કેલી પડતી. પણ એ આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે, જેમણે 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારે ઉમરગામથી અંબાજી લગીને સેંકડો સબસ્ટેશન બનાવ્યા. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે આપણું ગુજરાત મોદી સાહેબે સંભાળ્યું ત્યારથી આખા ગુજરાતમાં જે પાવાની સ્થિતિ હતી એ ઉત્તર ઝડપથી થઈ અને એમણે 2009માં સોલાર પોલિસી રજૂ કરી. એના લીધે આપણા ખેડૂતો દિવસે વીજળી હંમેશા માગતા હતા અને હવે આખા ગુજરાતમાં સોલાર સિસ્ટમ મળવાનું શરૂ કર્યું છે. એનો એક જ રીઝન છે કે આપણા મોદી સાહેબે 2009માં પોલિસી બનાવી અને અત્યારે સોલાર વીજળી કરાવે એ આપણે 15થી પહેલાં કરીએ અને અંદર બની શકીએ. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂપે 1.82 કરોડના ખર્ચે ધરાસણા પેટા વિભાગીય કચેરીના મકાનનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. વલસાડ જિલ્લાની 12 આંગણવાડીના મકાનનું મંત્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું. રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ તાલુકાના ધરાસણા ખાતે રૂપે 1,82,00,000ના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ધરાસણા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ વલસાડ જિલ્લાના સંકલિત બાળ વિકાસ વિભાગ માટે બાળ આંગણવાડીના મકાન માટે રૂપિયા 2.68 કરોડનું ફંડ આપવામાં આવતા આંગણવાડીના મકાનનું મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ તાલુકાની 11 અને વાપી તાલુકાની 1 આંગણવાડીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મોદીજી દ્વારા ભવિષ્યનો નાગરિક શિક્ષિત થાય તે માટે શાળા પ્રવેશોત્સવ, આદિવાસીઓ માટે વનબંધુ યોજના, માછીમારો માટે સાકર ખેડુ યોજના શરૂ કરી, જેનું બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના લોકોને સારી સુવિધા મળે અને કંપનીનો વહીવટ સારો થાય તે માટે રાજ્યને 4 ભાગમાં વહેંચીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત કંપનીઓ ઊભી કરી. દેશમાં 42 વીજ કંપનીમાં ગુજરાતનું આ 4 કંપનીઓ 1 થી 5મા ક્રમે આવે છે, જેમાં પણ આ વર્ષે આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની પ્રથમ ક્રમે આવતા મંત્રીએ કંપનીના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના વર્ષ 2001 થી 2014 સુધીના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યનું જે રીતે તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો તે રીતે આજે દેશનો વિકાસ કરી રહ્યા છે. સાંસદ ધવલ પટેલે વલસાડથી ઉમરગામ સુધીના દરિયા કિનારે દરિયાના ધોવાણ અટકાવવા માટે અંદાજે રૂપિયા 250 થી 300 કરોડની પ્રોટેક્શન વોલ માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સ્વાગત પ્રવચન વીજ કંપનીની સુરત કોર્પોરેટ ઓફિસના મુખ્ય ઇજનેર MG સુરતે કર્યું હતું, જ્યારે આભાર વિધિ વલસાડ વીજ કંપની અધિક્ષક ઇજનેર DC મહાલાએ કરી હતી. નરેન્દ્ર મોદી સાહેબે 2001 થી લઈને 2014 લગીને જે અભૂતપૂર્વ કામગીરી કરી અને એના પછી પ્રધાનમંત્રી તરીકે પણ જે આપણા ભારત દેશ પર વિશેષ ગુજરાત પર ધ્યાન આપ્યું, એના કારણે ડેવલપિંગ ગુજરાત એ ડેવલપ ગુજરાત બનાવવાનું કામ કર્યું હોય તો પણ નરેન્દ્ર મોદી સાહેબ રસ્તા હોય, બિલ્ડિંગ હોય, બ્રિજીસ હોય, દરેક કામ પૂર્ણ કર્યું છે. એની સાથે ખાસ કરીને જે આપણો કાંઠા વિસ્તાર છે, જે અહીંયા વલસાડ જિલ્લાનું ઉમરગામ આવ્યું છે, એની પર પણ વિશેષ વાત કરી છે, વિશેષ ધ્યાન આપ્યું છે. આપણે જાણીએ છીએ કે 2001ના ધરતીકંપ પછી કચ્છમાં જે ભયાનક ધરતીકંપ થયો ત્યાર પછી મોદી સાહેબે ગુજરાતનું સુકાન સંભાળ્યું અને એમણે સૌ પ્રથમવાર ગુજરાતમાં અનેકવિધ સુધારાઓ શરૂ કર્યા. રોજગારી અને ઉદ્યોગનો વિકાસ કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો કે ભવિષ્યનો નાગરિક ભણેલો ગણેલો હોય તો એ શિક્ષિત હોવો જોઈએ અને સાથે સાથે આપણા કાંઠા વિસ્તાર અને વન વિસ્તાર સરકારનું જે પૂર્ણ બજેટ હોય એમાં આ વિસ્તારોને થોડું પ્રાધાન્ય મળે એ માટે સાગર ખેડુ યોજના બનાવી, એના માટે જુદું બજેટ આપ્યું અને વનબંધુ માટે વનબંધુ કલ્યાણ યોજના બનાવી. આ બંને યોજનાઓ આજે પણ ચાલુ છે અને કાંઠા વિસ્તારના જે સબસ્ટેશનો બને છે કે આવી ઓફિસો બને છે એ બધી ઓફિસો સાગર ખેડુ યોજનામાંથી આપવામાં આવે છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.